વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલય નજીક પડેલા ભુવાના સમારકામ માટે 1.5 મહિના સુધી માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા પર કાર્પેટિંગ કર્યા વગર જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશરે 50 વર્ષ જૂની પાણીની લાઇન અને તેની નજીક આવેલી ડ્રેનેજ લાઇનને નુકસાન થતાં 2 મહિના અગાઉ રોડ પર ભૂવો પડ્યો હતો. પ્રાથમિક સમારકામ બાદ ફરીથી મોટો ભૂવો પડતા પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરી દ્વારા લાંબા સમય સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગે લીકેજગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું, જ્યારે બાદમાં વોર્ડ નંબર 7 એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂર્ણ થયા પછી રસ્તા પર ડામરનું કાર્પેટિંગ કરવામાં આવ્યું નહીં હોવાથી માર્ગ ખાડા અને અસમતળ સપાટી સાથે ખુલ્લો મુકાયો છે. સ્થાનિકોના કહ્યા મુજબ પાણીની ફીડર લાઇનમાંથી લાંબા સમયથી થતા લીકેજના કારણે પાણી ડ્રેનેજ ચેમ્બર સુધી પહોંચતું હતું, જેના કારણે અંદરથી ધોવાણ થતા રોડ બેસી ગયો હતો. બે વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે કામગીરીમાં પણ વિલંબ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે અપૂર્ણ સમારકામના કારણે રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. રસ્તા પર વાહનો ફસાવાની ઘટનાઓ પણ બની છે અને ખરાબ રસ્તાના કારણે કમર તથા સાંધાના દુખાવાની ફરિયાદો વધી રહી છે. સ્થાનિકોએ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક કાર્પેટિંગ કરી માર્ગને સંપૂર્ણ રીતે સુલભ બનાવવાની માંગણી કરી છે. હવે પાલિકા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે તેના પર વિસ્તારના રહીશોની નજર મંડાઈ છે.